જો વાડીએ ગયા હતા, ઘરની શાકભાજી લઈ આવ્યા, ઓર્ગેનિક પ્યોર હો ભાઈ. સવારના પોરમાં શાકભાજી લઈ આવ્યા. પછી જો વાડીએ ગયા હતા, કપાસ ને બધું જો નીંદાઈ ગયું છે, પાણી પી ગયું છે, ખાતર નખાઈ ગયું છે. કપાસ પાકી ગયું, મોટર વાળે છે, બાજુના ખેતરમાં ભાઈ પાણી વાળે છે. માંડીમાં બીજા પાણી હાલવા માંડ્યા. ત્યાં મસ્ત ધોરિયામાં જાય છે પાણી એક ગ્લાસથી. જો આપણે બીજા ખેતરની માંડવી બધી લગભગ 28 ને 32 નંબરનું મોટા ભાગનું વાવેતર છે. આ આપણું ઉદયપુર ગામ ભાઈ, જ્યાં મેન બજાર છે ઉદયપુરની. ગામ હાઈ ક્લાસ, આમ ચોરસ વ્યવસાય બજારો હોય ને આમ ટ્રક વહી જાય તો ખબર ના પડે કાંઈ. એટલું મસ્ત મજાનું સુપર ગામ છે. ગામ નાનકડું છે, ખૂબ સુંદર છે. અત્યારે આ ચોમાસાના પાણી થોડા છે, બાકી નાનકડું સુંદર ગામ છે, એકદમ સારું છે. આપણે જો ચોકમાં પહોંચ્યા અત્યારે, ચોરો છે અહીં બાજુમાં. બાકી આ ચોક અમારા ગામનો ઉદયપુરનો. અહીંયા બાજુમાં શંકર દાદાનું મંદિર, બાજુમાં હનુમાન દાદાની ડેરી છે. હાલો મિત્રો, આશીષભાઈ એવા છે એટલે જાય મામાવડ મંદિરે દર્શન કરીએ. આશીષભાઈ ગાડી હલાવે જો. આપણે અર્ટિકા આપણે 5-6 મહિના પહેલા નવી અર્ટિકા લીધી ને. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. ઓમ ઝાડવા એકદમ થઈ ગયા છે. જો અમારે ભાઈજી આવે છે. જો સ્કૂલની બસ આવી ગઈ છે. બચ્ચા બધા ભણીને આવી ગયા. મામાવડનો રસ્તો છે. ઉદયપુરથી વિલાસપુર જઈએ ને આપણે, એમાં રસ્તામાં મામાવડનું મંદિર આવે છે. ઉદયપુરથી 1 કિલોમીટર દૂર જ છે. આપણે માંડવીનું વાવેતર બહુ વધારે છે. મોટા ભાગની માંડવી 70-80% માંડવીનું વાવેતર રહી છે. બાકી કપાસ ને માંડવી જ મોટા ભાગનું. તો મામાદેવનું મંદિર આવી ગયું છે. આશીષભાઈ એવા જામનગર જવાના છે ને, તો એ ચાલો ઉદયપુર મળી આવીએ અને બધે દર્શન કરી આવીએ. ચાલો જોવા બધા ઝાડવા કેમ મસ્ત છે. મામાવડ મંદિરે ને બગીચો છે. અમારા ભીમસિંહ ભગત વયા ગયા બિચારા. આ બધો બગીચો એના હાથનો વાવેલો.
ભાઈ આ ઉદયપુરનો રસ્તો છે. કેટલો ટાઈમ ત્યાં પાસ થઈ ગયો છે ભાઈ, થતો નથી. એટલી તકલીફ છે ઉદયપુર આવવા માટે. હવે કહે છે 1 તારીખે કામ ચાલુ થાય, 1 તારીખે કામ ચાલુ થાય. એકદમ ખરાબ પરિસ્થિતિમાં છે આ રોડ. સગાવાલા આવે તો બધા એમ કે યાર રોડનું તો કંઈક કરો, રોડનું તો કંઈક કરો. અમે યાર આપણે ધારાસભ્યને ઘણી બધી રજૂઆત કરી છે કે થઈ જાય, પાસ તો થઈ ગયો છેલ્લા વરદી ત્યાં, વેલેરો થઈ જાય તો સારું. એકદમ ખબર ખાડા 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 નીકળ્યા. જોઈ લો બધા મિત્રો, કેટલા સુંદર મજાના આપણા આ ટેકરીઓ બધી મસ્તીના. જો આપણો આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે મિત્રો, સુંદર મજાના એકદમ હરિયાળી હરિયાળી. અહીંયા પણ જો ઓલું એક આપણે મહાદેવનું મંદિર છે બાજુમાં. જો આ મહાદેવનું મંદિર છે. જય ભોલેનાથ. મસ્ત મજાના જો આશીષ ને બેન આજે ફરવા નીકળી ગયા હતા. હવે જઈએ પાછા ઘર બાજુ. આશીષભાઈ અર્ટિકાનો આનંદ લે છે. નોકરીએ લાગી જવાનું હવે. હું આશીષભાઈ શું કહેશો તમે? કંઈક 2 શબ્દો બોલો. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવો ક્યારેક ગામડામાં, ઉદયપુર ગામ બાજુ આવો, યાદ કરો. પેલી જ દુકાન અમારી છે, આવી જ જવાનું. આહિરનો આશરો દુનિયામાં ક્યાંય નહીં મળે એવો. આવો મિત્રો ઉદયપુર. શું ગઈ જિંદગીમાં એસી વાળી જિંદગી છે. જો મસ્ત એસી માં બે આદા દીકરો બેન ગાડી લઈને ફરીએ છીએ. જોઈ લો મિત્રો, અત્યારે એટલી હરિયાળી છે ને અહીંયા તમે ઉનાળામાં આવશો તો ઝાડવું નહીં દેખાય. જો અત્યારે આ પરતીઓ પાણી છે. ભાઈ ઉનાળામાં આવો ને તો પાણીની તંગી હોય. ભાઈ અત્યારે તો અવાર તો ભગવાનની દયા છે. જો બધે પાણી ભર્યા છે. કપાસ ને માંડવી ને લીલા છમ જેવા છે બધે.